માગજો આજના દિવસે તેવું માગજો કે અમને ભક્તિ પ્રદાન કરો કે જીવનમાં સાચી શાંતિ અને સુખ જીવનમાં આપશે ને તો ભક્તિ આપશે. એ ભગવાન માતાજીની ભક્તિ આપશે. જીવનમાં સાચું સુખ અને જીવનમાં સાચી શાંતિ એ ભક્તિ સિવાય મળવાનું, કોઈ વસ્તુ પદાર્થ વ્યક્તિમાં મળવાનું એકમાત્ર ખાલી ભક્તિ જ. તમે જે માંગ છે ને, જે સુખી થઈ જાઓ, કાયમ માટે આનંદિત થઈ જાઓ. મનુષ્યની માંગ શું છે? અપાર આનંદ જોઈએ છે, અપાર સુખ જોઈએ છે. કેમ કે એની અંદર સુખની કદાચ અંતરાત્મામાં કામના હોય, આનંદની, કે અપાર આનંદ, અપાર સુખ જોઈએ. એ અપાર આનંદ, અપાર સુખ લેવા માટે આ સંસારમાં ભાગદોડ થાય છે. પણ સાચું સુખ ને સાચું આનંદ કોઈ જોડે રહેતો નથી. આ સંસારમાં જે વ્યક્તિઓ મોટા 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 અજબોપતિઓ બની ગયા ને, છતાં એમના જીવનમાં ક્યાંક ને ક્યાંક વાતે અસંતોષ લાગે છે. બધું હોવા છતાંય કઈક વાતની કમી લાગે છે, કઈક અંદરથી ભૂખ લાગે છે. તે ભૂખ શું છે? આનંદની. પૈસા, રૂપિયા, માન, સન્માન બધું જ હોય, પણ જીવનમાં આનંદ ના હોય ને તો જીવન જીવતા મરેલાની જેમ વ્યક્તિ જીવતો હોય, એની જોડે બધું હોવા છતાંય. પણ જે વ્યક્તિ ગરીબ હોય, એની જોડે કશું ના હોય, પણ ભક્તિનો આનંદ, ભક્તિનું સુખ હશે ને, તે ઝૂંપડામાં રહેલો વ્યક્તિ મહેલ કરતાય તે સુખી કહેવાય ને. આ ભક્તિની મહિમા છે. દરેક મનુષ્યનો જન્મ કેમ થયો છે? ધરતી પર જન્મ થયો, મનુષ્ય અવતાર મળ્યો તો પહેલેથી જ ભગવાનની કૃપા થઈ ગઈ તો તમને મનુષ્ય અવતાર મળ્યો છે. ક્યાંય પશુ પક્ષીની યોની ભટકતા જીવ ભગવાનને દયા આવી અને દયાના પાત્ર બન્યા. અને એક વખત ભગવાને ફરી અવસર આલ્યો કે જાઓ, મનુષ્ય અવતાર પ્રાપ્ત કરી અને જીવનમાં સાચી સેવા, પોતાના કર્તવ્યનું પાલન કરી અને ભગવાનની ભક્તિ કરી અને પોતાના ઘેર પરત પાછા આવી જાય. ભગવાનનો એ ઉદ્દેશ છે. ખોવાઈ ગયેલા જીવ છો, તમારું લક્ષ્ય ક્યાં છે તમને ખબર? ક્યાં જવાનું, ક્યાંથી આયા ને ક્યાં જવાનું ખબર? અત્યારે જ્યાં છો ત્યાંની ખબર છે, પણ આ જ્યાં છો અત્યારે હાલ, એ ભગવાને એવી રંગબેરંગી દુનિયા બનાવી છે ને, બધી વસ્તુમાં વ્યક્તિનું મન આકર્ષિત થઈ જાય. આ કર લો, આ કર લો, આ પામી લો, આ પામી લો. પણ આ પામા તમારી ઉંમર જતી રહેશે, ખબર નહીં પડતી. કાલ મૃત્યુનું ટાણું આવી જાય છે અને યમરાજના દૂત આવીને ઉભા થઈ જાય. તારે કહેવા રહેજો કે ના ના, હજુ મને 5 વર્ષ જીવવા દો. અહીંયા કોઈનું ચાલવાનું, ત્યાં ભલામણ કરજો. શ્વાસો ગણેલી છે દરેકની ઉંમર નહીં, શ્વાસો ગણતરીની શ્વાસો લઈને આવ્યા. જેટલી શ્વાસો ધરતી પર લેવાની છે એટલી જ લેવાના. એક વધની શ્વાસ કોઈ લઈ શકવાનું નથી. ત્યારે કહેવા રહેશો ને, ઉભા રહો, હજુ તો મારે ઘણું બાકી છે, હજુ મારે ઘર બનાવવાનું છે, હજુ મારે ગાડી લાવવાની છે. ત્યારે કોઈનું ચાલતું. સૌથી કાળો દિવસ, સૌથી અંધકારમય દિવસ મનુષ્યનો એ છે કે એને જીવવું છે છતાં એને મરવું પડે. કેવું? દરેક વ્યક્તિને જીવવાની ખૂબ ચાહ છે, પણ આજે ને એક દિવસ તો દરેકનું મૃત્યુ નિશ્ચિત છે ને. હા, મૃત્યુની વાત કરતા તો ડરી જાય. મૃત્યુ ડરવાની કોઈ વાત નથી. એ સત્ય છે, સનાતન સત્ય છે સંસારનું, કે જેને જન્મ લીધો છે એને એક વખત મૃત્યુ આવવાનું છે, એક વખત મરવાનું છે. ખબર છે ને? કોઈ આજે, કોઈ આજ ગયા, કોઈ કલ ગયા, કોઈ ચંદ રોજ में जाएगा. શું? કોઈ આજે ગયું, કોઈ કાલે ગયું. દરરોજ કંઈક ના કંઈક જન્મ થાય છે, કોઈના મૃત્યુ થાય છે, કોઈના જન્મ થાય છે, સામે મૃત્યુ થાય છે. તમે ભૂલી જાવ છો કે એક દાડો અમાર મરવાનું છે. ભૂલી જાવ છો ને? હા, બીક લાગે મરવાની વાત કરતા. મારે આવું છો બોલસ તું?
પણ એટલે તો કહેવાય છે કે આ મૃત્યુની વાત કરતા તે હલી જાય. કોઈ કે ને અરે આવું ના બોલશો યાર, તમે આવું તો બોલો છો. અરે પણ જે સ એ સ એમાં શું તમે આને છુપાવશો, આને નકારશો તો એ રહેવાનું શું? કોઈ નથી. સમય ઉભો રહેશે. રૂપિયા છે બધું ખરીદી શકશે. રૂપિયાથી વ્યક્તિ બધું જ ખરીદી શકે. આખી દુનિયા કેમ તોય ખરીદી શકે. અહીં તો જમીનો નહીં, ચંદ્ર પર જમીનો ખરીદી શકે. ખરીદી શકે રૂપિયાથી. પણ રૂપિયાથી 1 મિનિટ નહીં ખરીદી શકો. એટલો જેટલો સમય બચ્યો છે અને આ સમયગાળામાં જાગ્યા છો અને ભગવાનનું નામ તમને મળ્યું છે, રામનું નામ, તો અમારી વાતનો વિશ્વાસ કરી અને રામ નામનો અનાદર કર્યા વગર એનો ખૂબ આદર કરીને, ખૂબ સન્માન આપી અને મારી વાતનો વિશ્વાસ કરીને આ રામ નામ પકડી લેજો. આ રામ નામ પકડી લેજો. રોજ બોલું છું, હજુ બોલું છું. આજ મારો મહાદેવ બોલાડે છે કે આ રામ નામ પકડી લેજો. કેમ કે મહાદેવ સ્મશાનમાં કેમ બેઠા ખબર તમને? મહાદેવનો વાસ ક્યાં હોય છે? સ્મશાનમાં. और સ્મશાનમાં મહાદેવ કહેવાય છે ભસ્મ લગાવે છે. સ્મશાનની ભસ્મ શરીરે લગાવે છે. એમને મહાકાલમાં ઉજ્જૈનમાં ભસ્મ આરતી થાય છે. ખબર? એ ભસ્મ શેની ભસ્મ હોય છે? સ્મશાનની. જે મૃત્યુ પામેલા અંતિમ સંસ્કાર કર્યો હોય એની જે રાખ હોય ને, રાખ મહાદેવ લગાવે છે શરીર ઉપર. તો કેમ લગાવે છે કોઈને ખબર છે? કહો હવે. મહાદેવ એ રાખ એટલે લગાવે છે કે જ્યારે વ્યક્તિનું મૃત્યુ થાય ને ત્યારે એને સ્મશાન યાત્રા કરતા લઈ જતા દરેકના મુખે શું આવે? રામ નામ સત્ય હે. શું બોલે હિન્દીમાં? આવું બોલતા બોલતા લઈ જાય ને. અને ગુજરાતી કે રામ બોલો ભાઈ રામ. પણ મૂળ રામનું નામ લે છે. એ રામનું નામ લેતા બોલતા અંતિમ સંસ્કારે તે અગ્નિદાહ કરે ત્યારે તે રામનું નામ લઈ અને અગ્નિદાહ કરે. એ અગ્નિદાહ કરીને વ્યક્તિઓ રામનું નામ લઈ અને પોતપોતાના સંસારિક કાર્યોમાં લાગી જાય. એનો અગ્નિદાહ આલ્યો નહીં અને તરત સ્મશાને ગયા છો તો તમને ખબર હશે, તરત કોઈને ભૂખ લાગી, કોઈને ચા પીવી છે, કોઈ નાસ્તો કરવા જતું રહે, બધી હજુ વ્યક્તિને